અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલમાં મંગળવારના રોજ મોતનું બુલડોઝર ફેરવ્યું હતું ત્યારે આ દુર્ઘટના અંગે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યા છે અને ભાજપના કેટલાક નેતાઓની ઇમારત બચાવવાની લાહેમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવી રહ્યા છે। ભાજપના રાજમાં રાવણ રાજ, ધારાસભ્યો અને મળતિયાઓની ઇમારતો બચાવવા ટીપીમાં કરાયો ફેરફાર। નિકોલ રોડની દુર્ઘટના માટે રાજકારણીઓ અને બિલ્ડરોની મિલીભગત જવાબદાર। સુરધારા કોમ્પ્લેક્સને બચાવવા રોડ ઝીકઝેક કરાયો। અમદાવાદના નિકોલમાં સર્જાયેલી દુર્ઘટના સત્તા પર બેઠેલા લોકોની મનમાનીનો એક વરવો નમૂનો છે। જો કે આવી વરવી દુર્ઘટના બાદ પણ રાજકીય નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસે 1 નંબરની ટીપી સ્કીમ અને રખિયાલની 65 નંબરની ટીપી સ્કીમ વચ્ચે ભાજપના કેટલાક આગેવાનોની ઇમારતો આવેલી છે તેવો આક્ષેપ તેઓ કરી રહ્યા છે। નિકોલ રોડ આ બંને ટીપીની વચ્ચે જ આવેલો છે। આ રોડ પર 400-500 નાની મોટી દુકાનો આવેલી છે, જે દુકાનો પર અનેક પરિવારોનું પેટ્યું રડાય છે। પરંતુ નિકોલની ટીપી નંબર 1 માં આવતા રાજ્ય સરકારના એક સિનિયર પ્રધાનના ભાઈની ભાગીદારીવાળા કહેવાતા સુરધારા કોમ્પ્લેક્સને બચાવવા ટીપીમાં 35 ફૂટ જેટલો ફેરફાર કરાયો। આ કોમ્પ્લેક્સમાં 60 જેટલી દુકાનો આવેલી છે। તો બીજી તરફ આ રોડ બનાવતી વખતે ભાજપના એક ધારાસભ્યની ઇમારતને બચાવવા ખાંચો પાડવામાં આવ્યો છે, જેને કારણે નાની દુકાનો તોડી કોર્પોરેશને 80 ફૂટ પહોળો રોડ કરવા માંગતી હતી। હકીકતે સામેની તરફ રોડ થોડો ખસી શકે તેમ હતો, પરંતુ વહીવટી તંત્રે એવી દલીલ કરી હતી કે રોડની સામેની કિનારેથી રખિયાલની ટીપી 65 લાગુ પડે છે અને તે ફાઇનલ થઈ ગઈ હોવાથી તે તરફ 1 ફૂટ પણ ખસી શકાય તેમ નથી। આ દુકાનો ન તોડવા અંગે દુકાનદારોએ અનેક વખત રજૂઆતો પણ કરી હતી। જો કે કોર્પોરેશનને કોઈ ઉતાવળ હોય તેમ તાબડતોબ 60 લોકોની દુકાનો તોડી પાડી હતી। હાઈકોર્ટમાંથી કોઈ સ્ટે લઈ આવે તે પહેલા જાણે દુકાનો તોડી નાખવાની તંત્રને ઉતાવળ હતી અને અફડાતફડીમાં જ આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।